નમસ્તે બાલ દોસ્તો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 8નું પ્રકરણ પહેલું સમય સંખ્યાઓ શીખીશું. સ્ક્રીન પર જોઈએ. આપેલ સંખ્યા પર ડાબી બાજુ શૂન્યથી ડાબી બાજુ કઈ સંખ્યાઓ છે? બોલો જી બેન. ઋણ. સરસ. શૂન્યથી ડાબી બાજુ ઋણ સંખ્યાઓ છે. શૂન્યથી જમણી બાજુ કઈ સંખ્યાઓ છે? ધન સંખ્યાઓ છે. સરસ. હવે આપણે 3 પરથી 0 પર આવવા માટે કેટલા સ્ટેપ લેવા પડશે? બોલો જી ભાઈ. 3 સ્ટેપ. 3 સ્ટેપ લેવા પડશે, પણ શૂન્યથી કઈ બાજુ લેવા પડશે આપણે? 3 થી પર આવવા માટે આપણે 3 સ્ટેપ લેવા પડશે, પણ કઈ બાજુ લેવા પડશે આપણે? ડાબી બાજુ લેવા પડશે. એટલે કે ડાબી બાજુ લેવા પડશે એટલે કે 3ની વિરોધી સંખ્યા ઋણ 3 થાય. બરાબર છે. હવે ઋણ 3 પરથી 0 પર આવવા માટે આપણે કેટલા ડગલા લેવા પડશે? 3 લેવા પડશે. કઈ બાજુ લેવા પડશે? બોલો છે. જમણી બાજુ લેવા પડશે. હવે તમે કહો જોઈ કે ઋણ 3ની વિરોધી સંખ્યા શું હશે? બોલો છે. ધન 3. એટલે કે ઋણ 3માં ધન 3નો ઉમેરો કરીએ એટલે આપણને જવાબ 0 મળે. એટલે કે ઋણ 3ની વિરોધી સંખ્યા ધન 3 થઈ. ઋણ 1 પરથી 0 પર આવવા માટે કેટલા ડગલા લેવા પડશે? બોલો છે બેન. 1. કઈ બાજુ લેવા પડશે? બોલો. જમણી બાજુ. તો ઋણ 1ની વિરોધી સંખ્યા શું થશે? ધન 1. હા. ઋણ 1ની અંદર ધન 1 ઉમેરતા જવાબ શું મળશે આપણને? બોલો. 0. એટલે કે ઋણ 1માં ધન 1નો ઉમેરો કરતા 0 સંખ્યા મળે છે. તો ઋણ 1ની વિરોધી સંખ્યા શું થશે? બોલો છે બેન. ધન 1 થશે. સરસ. 1 વત્તા ઋણ 1 બરાબર શું થાય છે? 0. હવે 2 વત્તા શું ઉમેરશું તો 0 મળશે આપણને? બોલો છે. ઋણ 2. 2 વત્તા ઋણ 2 ઉમેરશું આપણે એટલે જવાબ શું મળશે? 0. એટલે કે એ 2 સંખ્યાને આપણે ઉમેરીએ છીએ, જવાબ 0 મળે છે. એટલે કે 2ની વિરોધી સંખ્યા આપણને શું મળશે? ઋણ 2 મળશે. 3ની અંદર આપણે ઋણ 3 ઉમેરીએ છીએ એટલે શું જવાબ મળે છે? 0. તો 3ની વિરોધી સંખ્યા શું થશે? ઋણ 3. ઋણ 3. હવે આપણે 4ની અંદર શું ઉમેરશું તો જવાબ આપણને 0 મળશે? હા. એટલે કે 4ની વિરોધી સંખ્યા શું થશે? ઋણ 4. એટલે કે વિરોધી સંખ્યા જ્યારે આપણે ઉમેરીએ છીએ ત્યારે આપણને જવાબ 0 મળે છે. એની અંદર આપણે શું ઉમેરીએ છીએ ત્યારે જવાબ 0 મળે આપણને. અને ઋણ એની અંદર આપણને શું ઉમેરીએ તો જવાબ મળશે? સરસ. એટલે કે એની અંદર ઋણ એ ઉમેરીએ અથવા તો ઋણ એની અંદર એ ઉમેરીએ તો આપણને જવાબ 0 મળે છે. એટલે કે એની વિરોધી સંખ્યા શું થશે? હા. એની વિરોધી સંખ્યા ઋણ એ થશે. અથવા તો ઋણ એની વિરોધી સંખ્યા શું થશે? એ. અથવા તો આપણે વિરોધી ઘટક પણ શબ્દ વાપરી શકીએ કે એની વિરોધી સંખ્યા ઋણ એ છે અથવા તો એની વિરોધી ઘટક ઋણ એ છે. આપણને સંખ્યા રેખા પર સંખ્યા જે દેખાય છે એ ઋણ 1/2 છે. એના પરથી 0 પર આવવા માટે કેટલા ડગલા લેવા પડશે? બોલો છે બેન. સરસ. -1/2. કઈ બાજુ લેશું આપણે? જમણી બાજુ લેશું. એટલે -1/2 છે એમના ડગલા 1/2 ડગલા લઈએ છીએ, પણ જમણી બાજુ લઈએ છીએ તો -1/2ની વિરોધી સંખ્યા શું થશે? -1/2. શું આ બેન સાચું કહે છે? ના. બોલો. 1/2. 1/3. અચ્છા. 1/2 અથવા તો 1/2. એટલે કે -1/2ની વિરોધી સંખ્યા 1/2. પૂર્ણાંક સંખ્યામાં જેવી રીતે એ વત્તા ઋણ એ બરાબર 0 કરીએ છીએ એટલે કે એની વિરોધી સંખ્યા ઋણ એ છે, એવી જ રીતે આપણે સમય સંખ્યા માટે જોઈએ. ઋણ 8/9 વત્તા 8/9 છે. હવે આનો આપણે સરવાળાની પ્રક્રિયા કરશું તો શું મળશે આપણને? બોલો છે. 0. સરવાળાની પ્રક્રિયા કરતાં આપણે 0 જવાબ મળશે, પણ એના માટે શું કરવું પડશે આપણે? અંશમાં આપણે શું મૂકશું? બોલો છે.
-8 બરાબર. અંશની અંદર આપણે -8 + 8 અને છેદમાં આપણે 9 મૂકશું અને -8 + 8ની પ્રક્રિયા કરતાં આપણને જવાબ 0 મળે છે. એટલે કે -8/9માં શું આપણે ઉમેરીએ છીએ તો 0 મળે છે આપણને? બોલો છે. 8/9 ઉમેરતા. બરાબર છે. તો એ બે સંખ્યાનો સરવાળો કરીએ છીએ એટલે 0 જવાબ મળે છે. એટલે કે -8/9ની વિરોધી સંખ્યા શું થશે? બોલો છે. 8/9. બરાબર છે. -8/9ની વિરોધી સંખ્યા 8/9 થશે. અહીંયા આપણને બીજી રકમ આપી છે. કોઈ આ રકમ વાંચશે? બોલો છે બેન. 11/7 હવે આપણે આને સરવાળાની પ્રક્રિયા કરશું તો શું કરશું? સરવાળો કરશું. બરાબર છે. સરવાળા માટે આપણે શું કરશું? બંનેના અહીંયા બેન કહે છે કે આપણે લસા કાઢવો પડશે. શું ખરેખર લસા કાઢવો પડશે? શા માટે? હા, લસા શા માટે કાઢવો નથી પડતો? હા, એક જવાબ આપે. લસા શા માટે કાઢવો નથી પડતો આપણને? એમના છેદ સરખા છે માટે અંશની જ આપણે સરવાળા બાદબાકી કરવી પડશે. તો આપણે અંશમાં સરવાળા બાદબાકી કરવા માટે 11 + -11 અંશમાં મૂકશું અને છેદમાં 7 મૂકશું. જવાબ શું મળશે આપણને? બોલો છો. 0. એટલે કે 11/7 વત્તા -11/7 કરીએ છીએ તો જવાબ આપણને 0 મળે છે. તો 11/7ની વિરોધી સંખ્યા શું થશે? સરસ. 11/7ની વિરોધી સંખ્યા -11/7 થશે. અહીંયા આપણે વ્યાપક સ્વરૂપમાં જોઈએ તો a/b વત્તા -a/b અથવા તો -a/b વત્તા a/b જ્યારે ઉમેરીએ છીએ ત્યારે જવાબ આપણને 0 મળે છે, 0 મળે છે. તો આપણે a/b ની વિરોધી સંખ્યા શું કહીશું? a/b ની વિરોધી સંખ્યા -a/b અથવા તો -a/b ની વિરોધી સંખ્યા શું કહેશું? a-b કહે છે. કોઈને બીજું કેવું છે કઈ? -a/b ની વિરોધી સંખ્યા a/b થશે. હવે આપણે વ્યાપક સ્વરૂપમાં જોઈએ તો a/b ગુણ્યા b/a બરાબર 1 આવતો હોય જવાબ. તો a/b એ b/a ની વ્યસ્ત સંખ્યા છે અથવા તો b/a એ a/b ની વ્યસ્ત સંખ્યા છે. 12/9 ને 9/12 વડે ગુણશું તો જવાબ આપણને શું મળશે? 1. એટલે કે 12/9 ની વ્યસ્ત સંખ્યા શું બની ગઈ છે? શું બની ગઈ છે? 9/12 અથવા તો 9/12 ની વ્યસ્ત સંખ્યા 12/9 છે. આ બંને સંખ્યા એકબીજાની વ્યસ્ત છે. -6/11 ગુણ્યા 11/6 છે. તો આ બંનેનો ગુણાકાર કરતા જવાબ આપણને શું મળશે? હા, -6 અને -6 એ છે અને 11 અને 11 એ બંનેનો આપણે જ્યારે છેદ ઉડાડીએ છીએ ત્યારે જવાબ આપણને 1 મળે છે. એટલે કે -6/11 ની વ્યસ્ત સંખ્યા 11/6 છે, જ્યારે -6/11 એ 11/6 ની વ્યસ્ત સંખ્યા છે. શું એવી કોઈ સમસ્યા મળે કે જેને 0 સાથે ગુણવાથી 1 જવાબ મળે? ચાલો જોઈએ. એવી કોઈ સમય સંખ્યા છે કે જેને 0 સાથે ગુણવાથી 1 જવાબ મળે? કારણ કે 1 જવાબ મળે ત્યારે જ તે એકબીજાની વ્યસ્ત સંખ્યા મળે. એટલે આપણે 0 સાથે ગુણવાથી કોઈ વ્યસ્ત સંખ્યા મળે? 1 ને 0 સાથે 2 ને કીધું છે. 1 ને 0 સાથે ગુણવાથી શું જવાબ મળશે આપણને? 1 ને 0 સાથે ગુણવાથી જવાબ શું મળશે આપણને? 0. એ 0 જવાબ થઈ જશે. તો હવે એવી એકઈ સમય સંખ્યા આપણને મળશે કે એને સાથે આપણે 0 નો ગુણાકાર કરીએ તો જવાબ 1 મળે? 0 સાથે 0 નો ગુણાકાર કરશું તો જવાબ 1 મળશે.
જવાબ 1 મળશે નહીં. એટલે કે એવી કોઈ સમય સંખ્યા નથી કે જેનો શૂન્ય સાથે ગુણાકાર કરીએ તો 1 જવાબ મળે. એટલે કે શૂન્યની વ્યસ્ત સંખ્યા નથી. ઋણ 14/19 ની વ્યસ્ત સંખ્યા શું હશે? 19/14. અથવા તો ઋણ 19/14. સરસ. ઋણ 3/8 ની વ્યસ્ત સંખ્યા શું મળશે? 8/-3. અથવા તો ઋણ 8/3. 6/5 ની વ્યસ્ત સંખ્યા શું મળશે? 5/6. ઋણ 1 ની વ્યસ્ત સંખ્યા શું મળશે? ઋણ 1 ની એવી કઈ સંખ્યા સાથે ગુણાકાર કરશું તો જવાબ આપણને 1 મળશે? એ એમની વ્યસ્ત હોય. 0. ઋણ 1 નો શૂન્ય સાથે ગુણાકાર કરશું તો 1 જવાબ મળશે ના. નહીં. 1. 1 ગુણ્યા ઋણ 1 કરીએ તો આપણને જવાબ તો ઋણ 1 મળે. તો ઋણ 1 ને કઈ સંખ્યા સાથે ગુણશું તો જવાબ 1 મળશે? સરસ. ઋણ 1 ને ઋણ 1 વડે જ ગુણીએ છીએ ત્યારે જવાબ 1 મળે છે. એટલે ઋણ 1 ની વ્યસ્ત સંખ્યા ઋણ 1 જ છે. 7/3 ની વ્યસ્ત સંખ્યા? 3/7. સરસ. તેરના છેદમાં 19 ની વ્યસ્ત સંખ્યા? 19/2. તેરના છેદમાં 19 ની વ્યસ્ત સંખ્યા 19/13 છે. ઋણ 15 ની વ્યસ્ત સંખ્યા શું મળશે? બોલો છે બેન, બોલો છો. ઋણ 15. ઋણ 15 નો ઋણ 15 સાથે ગુણાકાર કરીએ તો 1 જવાબ મળે નહીં. તો એમની -1/15. -1/15 એમની વ્યસ્ત સંખ્યા છે. એવી સમય સંખ્યા છે કે જેમનો વ્યસ્ત જ ન હોય? એવી સમય સંખ્યા મળે કે જેમનો વ્યસ્ત ન હોય? 0. શૂન્ય. સરસ. શૂન્ય છે એમની વ્યસ્ત સંખ્યા નથી. નેક્સ્ટ. એવી સમય સંખ્યાઓ કે જેઓ વ્યસ્ત ને સમાન હોય એમનો વ્યસ્ત એ જ હોય? 1. અચ્છા, બીજો કોઈ જવાબ છે? બીજો કોઈ જવાબ? 1 ને 1 સાથે ગુણવાથી ને 1 જવાબ મળે. ઋણ 1 ને ઋણ 1 સાથે ગુણવાથી જવાબ 1 મળે. એટલે આ બંને સંખ્યાઓ એવી છે કે જેમનો વ્યસ્ત એમને સમાન જ છે. એવી સમય સંખ્યા કે જેની વિરોધી સંખ્યાને સમાન હોય? વિરોધી સંખ્યાને સમાન હોય એવી કોઈ સંખ્યા છે? બોલો છો. શૂન્ય છે કે જેનો વિરોધી સંખ્યા પણ શૂન્ય છે. એટલે કે બે સમાન છે. તો આપણે વ્યસ્ત સંખ્યા અને વિરોધી સંખ્યા શીખી ગયા. એનો વધુ મહાવરો ઘરે કરી અને આપણે વધુ સમજ મેળવશું. ધન્યવાદ. Hello children, how are you all? I hope you all are fine. In standard 6 and 7, you learnt how to frame questions, how to ask questions, and questions starting from WH, which, where, when, etc. So let me ask you some questions. There will be multiple choice questions. There will be one question and there will be 3 options in that. After asking questions, I will give you hint. Let's go for the question. The first question is, who is an astronaut? Let me give you a hint. Now let me give you options. Option A, Sania Mirza. Option B, Sachin Tendulkar. Option C, Sunita Williams. Tell me correct answer. The answer is Sunita Williams. Well done. Sunita Williams is an astronaut. Now let's go for the second question. The second question is, who is our father of nation? Let me give you a picture.
Here are the options for you. Option A, Swami Vivekananda. Option B, Mahatma Gandhi. Option C, Maharana Pratap. Yes, Ajay, you are right. Our father of nation is Mahatma Gandhi. It's good. Third question is, I am an animal who lives in water. I can't live without water. Who am I? Children, here is the hint. And the options are A, cow, B, dog, C, fish. Yes, Khushali, you are absolutely correct. It is fish. Good. Fish lives in water and can't live without water. So, Khushali, you are right. Now, children, you are giving answers so fast. You all are clever. I have never seen children like you. So let's go for the fourth question. Question 4 is, I have a big trunk. I have big ears. Tell me, who am I? So here is the picture. Wow, such a wonderful picture. A big animal is in front of you. See the big ears, short tail, big legs, and a moving trunk. Let us see the options. Option A is a lion, B, a tiger, C, an elephant. Yes, children, I know this one is very easy. So you all will give answer. So answer is elephant. Yes, it is an elephant with big trunk, big ears. So good. Now let's go for the fifth question. Question 5 is, I have a ring but no finger. What am I? Here is the picture. See the picture. How funny it is. Now let's have options. Option A is tape recorder. Option B is telephone. And option C is violin. Now this question is somehow difficult. But I know you all are clever. The correct answer is telephone. Telephone rings, but it doesn't wear ring in a finger. So right answer is telephone. So you all answered 6 questions very nicely. So children, I hope you understood. Riddles are a type of questions only, but they are twisted and then they are asked. Same way, some riddles are given in activity 3, which is on page number 4. So let's solve riddles, and you need not to worry in that also. In each riddle, I will give you options, and it will be very easy for you to answer. So let's go for riddles. Riddle A of activity 3 is, it begins just where it ends, and your lovely house, there it stands. What is it? આ riddle A છે, એના ઓપ્શન્સમાં જે હિન્ટ આપી છે એ જમ્બલ લેટર છે. બટ તમારા માટે હું બીજા ઓપ્શન્સ આપું છું. જમ્બલ લેટરના મદદથી તમે વિચારો કે જે ઓપ્શન્સ આવશે એમાંથી કયો જવાબ આવશે. Let me give you options. Option A is road, option B is door, and option C is river.
So children, think what begins just where it ends, and your lovely house, there it stands. Is it door? Is it river? Or is it road? હવે જુઓ મિત્રો, આ ઓપ્શન સાથેની રિડલ્સમાં તમે જમ્બલ લેટર પણ જુઓ અને નીચે આપેલા ઓપ્શન્સ પણ જુઓ. વિથ ધ હેલ્પ ઓફ ધ હિન્ટ એન્ડ પિક્ચર્સ you try to get the answer. Yes, you are right. Answer is road. So children, I am giving you time. You write down answer in the textbook. Let's see next riddle. Riddle B is no tongue, no ear, I can speak and sing and hear. Who am I? I repeat. No tongue, no ear, I can speak and sing and hear. Who am I? Hint is given. I am giving you other hints. First one is carpenter, second one is computer, third one is tape recorder. Dear children, observe hint which is given in blue color and observe other three hints which are given with the pictures. Answer is tape recorder. જુઓ મિત્રો, આ riddleમાં કમ્પ્યુટર પણ જવાબ આવી શકતો હતો, પરંતુ ટેક્સ્ટબુકમાં જે જમ્બલ લેટર્સની હિન્ટ આપેલી છે એ મુજબ આન્સર ઇઝ tape recorder. Tape recorder has no tongue, no ear. Tape recorder can speak and sing and also hear. You know, we record sometime our voice in tape recorder too. I think you may not have recorded, but I recorded because I am older than you. So friends, you write down answer. Here it is given. Next riddle is, it runs night and day but never runs away. What is it? I repeat, it runs night and day but never runs away. What is it? Jumble letter hint is CCKOL. Now let us have options. First option is lock, second is clock, third is cock. જુઓ મિત્રો, ફરી તમે જમ્બલ લેટરની હિન્ટ અને નીચે આપેલા ઓપ્શન્સની હિન્ટ ને કમ્પેર કરો. વિચારો, what runs night and day but never runs away? Cock, lock કે clock? શું હોઈ શકે? Yes, તમે સાચી દિશા તરફ જઈ રહ્યા છો. Answer is clock. Clock runs night and day but never runs away. Lock cannot run and cock may run. So answer is clock. C. Write down answer in riddle C. And the last riddle is, this house on wheels runs a race. It takes people from place to place. What is this? I repeat. This house on wheels runs a race. It takes people from place to place. What is this? Jumble letter is RAITN. આ જમ્બલ લેટરના મદદથી તમે વિચારો કે જે ઓપ્શન્સ આવશે એમાંથી કયો જવાબ આવશે. Let me give you options. First is brain,
second is train, third is crane. Think, house on wheels runs a race. It takes people from place to place. What should it be? Brain, train or crane? So, the correct answer is train. Well done, children. You all are going very fast, very speedily, and even giving right answers. This house on wheels runs a race. It takes people from place to place. We use train to go here and there. We don't use crane to go here and there. Yes, of course, we use brain. But brain we use for thinking. And brain does not have wheels. Now you write down answer. Well, children, answer of all riddles is on the screen. You read it and write it carefully. So children, that's all. We completed activity 3.